નમસ્કાર દર્શક મિત્રો, તો ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં સૂચનાના અભાવે મકાઈની ખરીદી અટકી। બારદાન અને હેક્ટર દીઠ મર્યાદાની સૂચનાના અભાવે મકાઈની ખરીદી અટકી હોવાની વિગતો મળી રહી છે। ધારાસભ્ય અભેશજી તડવી ગોડાઉન પર પહોંચ્યા। સંખેડા તાલુકામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ શકી નથી। ધારાસભ્યએ આ અંગે ગોડાઉનની મુલાકાત લીધી હતી। આ અંગેની વિગતો મેળવવા સંખેડાના ધારાસભ્ય અભેશજી તડવીએ સસ્તા અનાજના ગોડાઉનની મુલાકાત લીધી હતી। નિરીક્ષણ બાદ તેમણે શું જણાવ્યું, આવો સાંભળીએ। આજે બાદરપુર ગોડાઉન ખાતે ગોડાઉન મેનેજર સાથે વાત કરી અને કેટલાય ખેડૂતોને મકાઈ રજીસ્ટ્રેશન થયું છે, હજી આ ખરીદી શરૂ કરવામાં આવતી નથી। એ બાબતે માન્ય મંત્રીશ્રી સાથે મારે વાત થઈ હતી। બારદાન હજુ આવ્યા નથી અને એનું કેટલી લેવી મકાઈ હેક્ટર દીઠ એનો પણ પરિપત્ર આવ્યો નથી। તો હમણાં જ એને વસાવા સાથે વાત થઈ, ગોડાઉન આપણા ડીએસઓ સાથે પરિપત્ર આવી ગયો છે અને બારદાન ટૂંક સમયમાં આવી જાય ત્યારે આ ખરીદી આપણે ચાલુ કરીશું એવી મને એમને હૈયાધારણ આપી છે। એટલે આજે અહીંયા મેં મુલાકાત કરી છે। ભારત માતા કી જય।